મુખ્યમંત્રીએ તાઇવાનની વાઇટરકોર્લ ટેકનોલોજી લિમિટેડ કંપનીના પ્રોજેક્ટ ડિરેક્ટર હોલી ચુઆંગ સાથે ઇલેક્ટ્રોનિક્સ અને સોફ્ટવેર એકીકરણ અંગે ચર્ચા કરી. ભવિષ્યમાં ધોલેરા એરપોર્ટ પર આઇરિસ રેક્રિએશન સિસ્ટમ સેટઅપ કરવા ઈચ્છા વ્યક્ત કરી. વિશ્વ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર ઓગસ્ટે તાનોકોમે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે 1-to-1 બેઠક કરી. રિઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને ડેમ રિહેબિલિટેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામનો સહયોગના ક્ષેત્રે થઈ ચર્ચા. ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં 3,000 કરોડથી વધુની રકમના 8 સમજૂતી કરાર કર્યા. કોસલેશ સદનના પીઠાધીશ્વર સ્વામી વાસુદેવાચાર્ય વિદ્યાભાસ્કરે કહ્યું, ત્રણેય લોક પ્રફુલ્લિત, ભારત અને ભારતની બહારના સનાતનીઓમાં ઉત્સાહ. 500 વર્ષ પછી આવ્યો અવસર, રામ મંદિર મહોત્સવનો કોઈએ વિરોધ કરવો જોઈએ નહીં. અયોધ્યામાં દીપોત્સવની શરૂઆત. રામઘાટ પર સ્થિત તપસ્વી છાવણી પર દીવા પ્રગટાવાયા. ભગવાન ભરતની જન્મસ્થળી વેદ મંદિર પર દીવાથી ઝગમગી ઉઠ્યું. વિશેષ દીપકને દશરથ નામ આપવામાં આવ્યું. રામ મંદિરમાં 56 પ્રકારના વ્યંજન બનાવી ભગવાનને ભોગ ધરાવ્યો. ભક્તો 56 ભોગ આરતીના દર્શન કરી થયા ભાવ વિભોર. પીએમ મોદીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી. ભાજપના લઘુમતી મોરચાના હસ્તે 13 જાન્યુઆરીના રોજ દરગાહ પર ચાદર ચઢાવવામાં આવશે. 26/11ના મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓને ટ્રેનિંગ આપનાર લશ્કરે તોયબાના સંસ્થાપક આતંકવાદી હાફિઝ અબ્દુલ સલામ ભુટ્ટાવીનું મોત. ભુટ્ટાવીનું મોત 29 મે 2023ના રોજ થયું હતું, પરંતુ સંયુક્ત રાષ્ટ્રે હવે પોતાની વેબસાઇટ પર તેની સત્તાવાર પુષ્ટિ કરી. પાડોશી દેશ પાકિસ્તાનમાં ગંભીર આર્થિક કટોકટી વચ્ચે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMFના એક્ઝિક્યુટિવ બોર્ડ આર્થિક સુધારણા કાર્યક્રમની પ્રથમ સમીક્ષા પૂર્ણ કરી. $700 અમેરિકી મિલિયન તાત્કાલિક સહાયને મંજૂરી આપી. આ મદદ IMF અને પાકિસ્તાન વચ્ચે 15 નવેમ્બરે 2023ના રોજ હસ્તાક્ષર કરાયેલ કર્મચારી સ્તરના કરારને આધારે કરવામાં આવ્યાનો દાવો. અભિનેતા પંકજ ત્રિપાઠીએ ચૂંટણી આયોગના નેશનલ આઇકન પદ પરથી આપ્યું રાજીનામું. આગામી ફિલ્મમાં મેં અટલ હું રાજનૈતિક ભૂમિકા ભજવતા હોવાને કારણે MOU શરતોને ધ્યાનમાં રાખી સ્વેચ્છાએ આપ્યું રાજીનામું. ચૂંટણી પંચે સેવા બદલ આભાર વ્યક્ત કર્યો. ઇન્ડિયન સિનેમામાં નવા સુપરહીરોની એન્ટ્રી. હનુમાનજીની શક્તિઓ લઈને આવ્યો હનુમેન. પ્રશાંત નીલની આ ફિલ્મે દર્શકોના જીત્યા દિલ. મનોરંજન, એક્શન સાથે આકર્ષક VFX અને વાર્તા લોકોને ખૂબ ગમી.